ગીર સોમનાથમાં આકાર પામી રહેલા ફોરટેક હાઈવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। સોમનાથ ભાવનગર ફોરટેક હાઈવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે સૂત્રાપાડા તાલુકાના મોરડિયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે મોરડિયા ગામ રોડની બંને સાઈડ છે, જેના કારણે રોડ નીચેથી અવરજવર થઈ શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવે, મતલબ કે નાનો ઓવરબ્રિજ બનાવવામાં આવે, પરંતુ ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવેને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ગ્રામજનોની માંગ ન સંતોષાતા ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો કે સવાલ એ છે કે ગામની બિલકુલ નજીક હાઈવે દ્વારા સોલાજ ગામના ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, છતાં ગ્રામજનો ગામની આંગણવાડી અને સ્કૂલ પાસે બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મોરડિયા ગામથી આશરે 200 મીટર દૂર અન્ય ઓવરબ્રિજ છે। હવે જોવું એ રહ્યું છે કે હાઈવે ગ્રામજનોની માંગ સંતોષે છે અને અમારે આ કેટલા સમયથી માગણી છે પીઓપી બનાવવા માટે। આ બંને ગામમાં આ ગામ બંને બાજુ વેસાઈ ગયેલ છે। એક બાજુ સ્કૂલ છે, બંને બાજુ આંગણવાડી છે અને મહિલાઓને આવવા જવા માટે પણ બહુ તકલીફ પડે છે। અમે કાલે કામય બંધ કરાવ્યું છે, કલેક્ટરને પણ લેખિતમાં આપેલ છે, પીએસઆઈ સાહેબને પણ આપેલ છે, મામલતદાર સાહેબને આપેલ છે। કેટલા સમયથી અમે ધારાસભ્યને રજૂઆત કરી, સંસદ સભ્યની રજૂઆત કરી, પણ અત્યારે આ કાલે અમે કામ આ હાઈવેનું બંધ કરાવ્યું છે। કોઈ પણ અમારું ધ્યાને દોરતા નથી। પણ એક પુલ આગળ મૂક્યો છે, એ પણ 400 મીટરનો ગાળો છે અને હાવ વાડી વિસ્તાર સાઈડ છે અને દીપડાનો જાનવરનો બહુ મોટો ત્રાસ છે। 100 વાગ્યા પછી કોઈ મહિલા અને બાળકોને જવું તો પણ વિચાર કરવો પડે, એક જણને એના સાથે જવું પડે એવી પરિસ્થિતિ છે। એને કારણોસર અમે વારંવાર રજૂઆત કરી, પણ તો હજી કોઈ ધ્યાને દોરતું નથી। એને કારણોસર અમારે આ કામ બંધ કરાવવું પડે। ઘણા દિવસોમાં માંગ નહીં સંતોષાય તો અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું અને જરૂર પડે તો ગાંધી સિંધિયા માર્ગ ઉપર આંદોલન પણ કરશું। દીક્ષિતા પરમાર, આરએન ન્યૂઝ, ગીર સોમનાથ।